ગોધરાના માણેક પાર્કના રહીશોએ જાતમહેનતે રોડનું કામચલાઉ રિપેરિંગ કર્યું। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ પર આવેલ માણેક પાર્ક સોસાયટીના રહીશોએ ચોમાસા દરમિયાન ખરાબ થયેલા રોડની સમસ્યાને લઈને અનોખો પ્રયાસ હાથ ધર્યો છે। તંત્રની રાહ જોવાને બદલે સોસાયટીના રહીશોએ એકત્ર થઈ પોતાના ખર્ચે અને જાતમહેનતથી રોડનું કામચલાઉ રિપેરિંગ કામ કર્યું હતું। માણેક પાર્ક સોસાયટીનો આ રોડ દર ચોમાસામાં વરસાદના કારણે ખરાબ થઈ જતો હોવાના કારણે રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। છેલ્લા 2 વર્ષથી રહીશો દ્વારા વારંવાર ભેગા થઈ પોતાના ખર્ચે રોડના ખાડા પૂરવા સહિતનું કામચલાઉ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે। રોડનું કાયમી રિપેરિંગ કરવામાં આવે અથવા નવો રોડ બનાવવામાં આવે તે માટે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી તેવી રહીશોની ફરિયાદ છે। આજે ફરી એકવાર સોસાયટીના રહીશોએ પોતાની નાગરિક જવાબદારી સમજીને રોડનું કામચલાઉ રિપેરિંગ કર્યું હતું। આ કામગીરી માટે જરૂરી સામગ્રી પૂરી પાડવા બદલ સેતુ બિલ્ડર્સના જયેશભાઈનો રહીશો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રહીશોનું કહેવું છે કે તેઓ રોડની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રને સહયોગ આપવા સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ દર ચોમાસે પોતાના ખર્ચે અને જાતમહેનતથી રોડનું કામચલાઉ રિપેરિંગ કરવું ન પડે તે માટે હવે નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે। માણેક પાર્કના રહીશોએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે આ રોડનું સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય ટેકનિકલ આયોજન સાથે કાયમી ધોરણે રિપેરિંગ કરવામાં આવે અથવા જરૂરી હોય તો નવો રોડ બનાવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન ઊભી થતી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે। રહીશોનો સંદેશ સ્પષ્ટ છે, નાગરિકો સહયોગ આપવા તૈયાર છે, હવે તંત્રએ પણ પોતાની જવાબદારી નિભાવવાની જરૂર છે। રિપોર્ટર સુશીલ કુમાર પટેલ, ગોધરા।